આપ નિહાળો છો એ જૂનાગઢ જિલ્લાનું માણાવદર નગરમાં આવેલું બે પોઠિયાવાળા ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના આપણે આ દર્શન કરી રહ્યા છીએ. સમર્થ લોકસંત પૂજ્ય રઘુવીરદાસ બાપુ, ગુરુ રામચરણદાસજી બાપુ સ્થાપિત આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના આપણે દર્શન કરી રહી છીએ. મધ્યમાં માં ઉમા બિરાજે છે. બંને બાજુ વિઘ્નહર્તા ગણેશજી બિરાજે છે અને આ ભવ્ય અને દિવ્ય ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની શિવલિંગના આપણે આ દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ સુંદર અને દિવ્ય ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગના આપણે દર્શન કરીએ છીએ. ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં આ બે પોઠિયાજી બિરાજે છે, એના આપણે દર્શન કરીએ. દિવ્ય અને ભવ્ય આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર છે. શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદરમાં આપણે બે નંદીવાળા મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે થોડી જ વારમાં કરશું બજરંગ બલીના દર્શન કરશું. પૂજ્ય રઘુવીરદાસ બાપુ અહીં એમની હનુમાનજી મહારાજની પ્રતિવર્ષ હનુમાન જયંતિના દિવસે આવી હનુમાનજી મહારાજની આરતી કરતા અને આ વિસ્તારમાં હનુમાન જયંતિનો પ્રારંભ રઘુવીરદાસ બાપુ, ગુરુ રામચરણદાસ બાપુએ પ્રારંભ કર્યો છે. 1932ની આસપાસમાં રઘુવીરદાસ બાપુ માણાવદર આવ્યા અને 81માં એ સાકેતવાસી થયા, બ્રહ્મલીન થયા. એમના માદરે વતન બિહારની બાજુના એમની જન્મભૂમિમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં આપણે ત્રીજા શિખરબંધ લક્ષ્મીનારાયણ મંદિરના દર્શન કરવા જઈએ છીએ. પૂજ્ય રઘુવીરદાસ બાપુએ માત્ર લક્ષ્મીજીનું જ અહીં વિરાટ પ્રતિભા ડોંગરેજી મહારાજની ભાગવત સપ્તાહ વખતે 1968માં બેસાડી હતી. ત્યાર પછીના સંચાલનકર્તાઓએ લક્ષ્મી સાથે વિષ્ણુ ભગવાનની પણ દિવ્ય પ્રતિભાનું સ્થાપન કર્યું છે. આ છે માણાવદરના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનું ત્રીજું શિખરબંધ મંદિરના આપણે દર્શન કરી રહ્યા છીએ. પૂજ્ય રઘુવીરદાસ બાપુની હયાતીમાં જ આ અંબાજી આદ્ય શક્તિની સ્થાપના કરવામાં આવી છે. એ અંબાજીના મંદિરની આપણે દર્શન કરીએ છીએ. પૂજ્ય બાપુના વખતમાં જ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના આખા માણાવદર શહેરની મોટામાં મોટી ગરબી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર એટલે કે મહાદેવિયાની થાતી. ત્યાં 500થી વધારે બાળાઓને એક સરખી લાડી આજે પણ અપાઈ રહી છે. માણાવદરની વિવિધ ગરબીઓ પ્રત્યેક નોરતે અહીં મહાદેવે રમવા માટે આવે છે. આ છે પૂજ્ય રઘુવીરદાસ બાપુ સ્થાપિત મા જગદંબા, મા અંબાની આ મૂર્તિના આપણે દર્શન કરીએ છીએ.